નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય સારી આદતો. સારી આદતો કોઈપણ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સારી આદતો વિકસાવવાથી વ્યક્તિત્વમાં વધારો થાય છે અને તે સફળતાના માર્ગ પર આગળ વધે છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. ચાલો દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2 રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં બેસાડી હું બનવા માંગુ છું વાર્તા કહો. હવે પહેલાં પછી તેના પછી ક્રમમાં ઘટનાઓને ગોઠવો. ત્યારબાદ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, દિનચર્યા, શરીરના અંગો અને સ્વચ્છતા રાખવાની રીત પર વાત કરો. હવે મજેદાર ચિત્ર કિનારી કાપો અથવા ફાડો. ત્યારબાદ જીવનચક્ર, વિવિધ જીવન સ્વરૂપો પર ચર્ચા કરો અને સમજો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને સંગીત ખુરશી રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકો સાથે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી સંખ્યા અને ગણતરીની રમત રમો. ગણેલી વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓની લેવડ દેવડ પછી બાકી રહેલી વસ્તુઓની ગણતરી કરવા માટે પ્રોત્સાહિત કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. હવે દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં બેસાડી સડક સુરક્ષા વાર્તા કહો. ત્યારબાદ સરખી વસ્તુઓ જુઓ અને તુલના કરો. હવે અક્ષર ઓળખ. અક્ષરો સાથે પ્રાથમિક ભાષાઓના અવાજોને જોડો. હવે સ્વાદિષ્ટ વાનગી, સુગંધ, સ્વાદ, બનાવટ ઓળખો અને રાંધો. ત્યારબાદ સામાન્ય ચિહ્નો અથવા લોગો ઓળખો. માર્ગ, સલામતી, શૌચાલય, ભોજન, જોખમ વગેરે. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને ટામેટો રે ટામેટો રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. જૂના ફોટા લો. વાતચીત કરો કે દરેક વ્યક્તિ અલગ અલગ અવસ્થામાં કેવા દેખાય છે. ઉંમરની સાથે સાથે માનવ શરીરમાં કેવા પ્રકારના બદલાવ થાય છે સમજો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. હવે દરેક બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને ઉમેરો અને બાદ કરો. બાળગીત કરાવો. ત્યારબાદ તાપમાન ઓળખો, જુઓ, શોધો, તુલના અને પરીક્ષણ કરો. હવે મારા રંગીન ભારત પર ચર્ચા કરો. હવે આશ્રય, જરૂરિયાતને સમજો અને જુદી જુદી સામગ્રીમાંથી બનાવો. ત્યારબાદ પડછાયાની રમત. બનાવો, ઓળખો અને અનુમાન લગાવો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને માથા પર નોટ મૂકીને ચાલવાની રમત રમીએ. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. બાળકો સાથે અંદાજ લગાવો અને કહોની રમત રમો. વારાફરતી અલગ અલગ વસ્તુઓ વિશે સંકેત આપો. રંગ, આકાર, ઉપયોગ, સ્થિતિ, બનાવટ, ગંધ વગેરેનો અંદાજ લગાવો. આજે આપણે સારી આદતો વિશે જાણ્યું. માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.